વાડી તારા મંદિરીએ હોજે। જય સિયારામ। ટ્યુશન ક્લાસ વતી આપ સૌને નેસોડ ગામને આંગણે આ ખૂબ સરસ અવસર આવી રહ્યો છે, એટલે કે માં ખોડિયારમાં એટલે કે વડલાવાળી ખોડિયારમાં નો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે ટ્યુશન ક્લાસ પોતાનો રાજીપો વ્યક્ત કરવા માટે આ વિડીયો તમારી સમક્ષ રજૂ કરે છે। ખૂબ આનંદ છે, ગામની અંદર ખૂબ સારો માહોલ છે, સારો તરફ આનંદ સવાઈ રહ્યો છે। મને પૂછે બાપુ યાદ આવે તેવું એવું કહે કે આપણે કોઈ પણ કાર્ય કરીએ તેની અંદર શરૂઆતમાં જો પ્રસન્નતા હોય, ઉત્સાહ હોય, આનંદ હોય તો આપણે ધારેલું કાર્ય છે એ ખૂબ સરસ રીતે સફળ થાય। તો મને એવું લાગે કે આ જે આપણું આયોજન, આપણા ગામ સમસ્ત જે કાર્યક્રમનું આયોજન કરેલું છે ખૂબ સરસ રીતે થશે, કારણ કે શરૂઆતમાં જ આનંદ છે। આખા ગામમાં એક સરસ મજાનો ઉત્સવ, એક માહોલ જોવા મળે છે। વડીલો, યુવાનો, બાળકોમાં પણ એક પ્રકારનો અલગ જ આનંદ જોવા મળે છે। આપ જોઈ રહ્યા છો કે જેમ જેમ 17, 18 ને 19 તારીખ નજીક આવી રહી છે તેમ એક અલગ જ માહોલ ઊભો થઈ રહ્યો છે। બધા ખૂબ રાજી છે, બધા સેવામાં, સદભાવમાં જોડાયેલા છે। કંકોત્રી પણ લગભગ બધાને અપાઈ ચૂકી છે, બાકી છે ને આપી દેશે। ખૂબ સરસ રીતે બધા આયોજન થઈ રહ્યું છે। કંકોત્રીમાં કઈ રીતનું આયોજન છે, કાર્યક્રમ શું છે, જમવાનું ક્યારે, ગામ દ્વારા 3 દિવસ બંધ રાખેલો છે, તો આપણે કંકોત્રીને એક વખત ધ્યાનથી જોઈએ। આપણે કંકોત્રી જોઈએ છે, ખૂબ સરસ રીતે છપાયેલી છે, આપ જોઈ રહ્યા છો। ખૂબ સારું લખાણ પણ છે, માં ખોડિયારમાંનો ફોટો પણ ખૂબ સરસ રીતે છે, સરસ મજાની છાપેલી છે। તો આની અંદર શું વિગતો છે આપણે વિગતે જોઈશું। સરસ મજાનું નેસોડ ગામ સમસ્ત આયોજન છે। યજ્ઞનું સ્થળ મિત્રો આપણે જોઈ રહ્યા છો, તળપદા કોળી જ્ઞાતિની વાડી છે, હનુમાનજી દાદાના મંદિર પાસે। તારીખ ત્રિદિવસીય ઉત્સવ છે। 17/4/2024 ને બુધવાર, 18/4/2024 ને ગુરુવાર, 19/4/2024 ને શુક્રવારે 3 દિવસનો આ કાર્યક્રમ રાખેલો છે। મિત્રો આપણે પેજ જોઈએ તો ખૂબ સરસ આપણને અહીંયા યાદી જોવા મળશે। યજ્ઞ સ્થળ, યજ્ઞ શાસ્ત્રીજી બધાના નામ આપેલા છે। મંગલમય ધાર્મિક પ્રસંગો તારીખ વાઇઝ તમે જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા આપણને આપેલું છે। પાટલાની યાદી, મુખ્ય પાટલો કોણે લીધો તેની પણ આમાં નામ નિર્દેશ કરેલો છે। સંતો પણ ઘણા બધા પધારવાના છે મિત્રો, આપ જોઈ રહ્યા છો। મુખ્ય મહેમાનો પણ ઘણા બધા આવવાના છે, તો આપણે તો બધાએ રહેવાનું જ છે। દાતાશ્રીઓની પણ અહીં નોંધ કરેલી છે, ઘણું બધું આપ્યું છે અને મને એવું લાગે આપવું જ જોઈએ। માતાજીએ જેને આપ્યું હોય સાહેબ, 2 હાથે આપ્યું હોય તેને 4 હાથે આપણે આપવું જોઈએ, અને પૈસાનું સદકાર્યની અંદર ઉપયોગ થાય એનાથી રૂડું તો કેવું હોય। વાહન સેવા, મંડપ સેવા, રસોઈ સેવા, પાણીની સેવા, આ બધી સેવાઓમાં પણ ગામના ઘણા બધા વડીલો અને લોકો જોડાયેલા છે। માં ખોડિયારમાં, વડલાવાળી ખોડિયારમાં તેઓને ખૂબ આપે એવી મારા વતી પણ શુભકામના। ઘણાએ ઘી, અનાજ, તેલ, શાખાંડ એ પણ ઘણું બધું આપેલું છે, અને આમાં તો પછી માણસની જેવી ઈચ્છા સાહેબ, જે આપીએ કે આપણે કહેવાય ને કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, કાંઈક ને કંઈક આપવું જોઈએ। મિત્રો તો આપણે સરસ મજાની કંકોત્રી જોઈ, વિગત બધું જોયું, ખૂબ સારું આયોજન છે। આયોજકો પણ ખૂબ મહેનતથી, કુશળતાપૂર્વક આયોજન કરી રહ્યા છે। તો આવો આપણે બધા આ રૂડા અવસરમાં, આપણા અવસરમાં, આ ગામનો જ કાર્યક્રમ છે, આપણો માતાજીનો કાર્યક્રમ છે, તો આપણે બધા આની અંદર સામેલ થાય। બીજું ખાસ કહીશ, કેવડા મોટા આયોજનની અંદર ગામ આપણું ઘણું મોટું છે, કોઈ નાની મોટી ભૂલ થઈ જાય સ્વયંસેવકથી, વડીલોથી, કાર્યકર્તાઓથી, તો બહુ નજરમાં ન લેવું, કારણ કે આ માતાજીનો ઉત્સવ છે। આમાં આપણે બધાએ જે કઈ સેવા કરીએ તે આપણે સેવા કરવી જોઈએ, એટલે અમુક વાતોને નજરઅંદાજ કરીને આવો આપણે બધા કાર્યક્રમની અંદર જોડાય। ખૂબ સરસ। એક દિવસ પહેલા જ મને એક વિદ્યાર્થીઓએ પૂછેલું કે સાહેબ આ 3 દિવસનો કાર્યક્રમ કેમ રાખ્યો, એટલે મેં તો મારી દ્રષ્ટિએ કીધેલું કે ભાઈ પહેલો દિવસ એટલે સત્યનો, બીજો દિવસ એટલે પ્રેમનો, અને ત્રીજો દિવસ એટલે કરુણાનો। તો આવો ત્રિદિવસીય ઉત્સવ જેને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો હોય ગામમાં, નેસોડ ગામના આંગણે, ત્યારે બધા રાજી છે। હા, અને મને એવું લાગે છે કે આમાં જે રાજી ન થાય ને એને તો ભાગ ફૂટી ગયા કહેવાય। હા, એટલે આપણે બધાએ આની અંદર જોડાવાનું છે। આવા અવસરે સાહેબ 2 પંક્તિ મને યાદ આવે, લગભગ કાગબાપુની છે।
હે ઉગમણા ઓરડા વાળી ભજા તન ભેળિયા વાળી માં કાળી અંધારી આમાં કાંઈ સૂઝે નહીં ને વરણ માથે પડી રાત હે માં કાળી અંધારી આમાં કાંઈ સૂઝે નહીં ને વરણ માથે પડી રાત હે જાગતી જો તું મઢડાટી બે જાગતી માં હે જાગતી જો તું મઢડાટી બે તું તો આય ઉગી પ્રભાત હે ઉગમણા ઓરડા વાળી ભજા તન ભેળિયા વાળી માં સોનલ કહો કે મોગલ કહો કે ખોડલ કહો આ બધા જ માતાજી એક છે. તો બાપ આવો આપણે આવો રૂડો કાર્યક્રમ સરસ મજાનું આયોજન આપણે બધા તન મન અને ધનથી આની અંદર જોડાઈએ. તો ફરી એક વખત ટ્યુશન ક્લાસ પોતાનો રાજીપો વ્યક્ત કરે. આવો આપણે માતાજીના શરણમાં વંદન કરીએ. જય સિયારામ, જય માતાજી.